નમસ્તે. ચલો આજે આપણે શીખીએ મહેંદીની એબીસીડી. જેમ એબીસીડીમાં પહેલાં લેટર, વર્ડ્સ, સેન્ટેન્સ શીખીએ છીએ અને પછી આપણને પેરેગ્રાફ લખતા આવડે છે. તેવી જ રીતે મહેંદીમાં પહેલાં લાઇન્સ, પછી હમ્પ, સર્કલ આ બધાની પ્રેક્ટિસ કરવાની હોય છે. જેવી રીતે એબીસીડી લેટર લખતા આવડે પછી સેન્ટેન્સ અને પેરેગ્રાફ લખતા આવડે, તેવી રીતે મહેંદીમાં પહેલાં બેઝિક શેપ શીખીએ પછી આપણને મહેંદી મૂકતા આવડશે. મેં પણ આવી રીતે પ્રેક્ટિસ ચાલુ કરી હતી. દરેક પેજ ઉપર લીટા કરું પણ પછી એમાં મજા આવતી નથી. પછી મારા હાથમાં આવી મીના વિથ હીના મહેંદી રીયુઝેબલ પ્રેક્ટિસ બુક. તેમાં કેવી રીતે પ્રેક્ટિસ કરવાની ચલો જોઈએ. આ રીયુઝેબલ છે એટલે કે દરેક પેજને લેમિનેટેડ કરેલા છે. તમે 1 વાર, 100 વાર, 1000 વાર પ્રેક્ટિસ કરી શકો છો અને આના ઉપરથી તમારા શેપ પણ સુધરી શકે છે. વારંવાર પ્રેક્ટિસ કરવાથી પણ એમાં કોઈ જ વાંધો આવતો નથી. તો ચલો આવો શીખીએ સાથે મીના વિથ હીના બુક સાથે. તમને કઈ ડિઝાઇન ગમી છે, કઈ પ્રેક્ટિસ કરીને કેવું લાગ્યું તેનો મને ચોક્કસથી રિપ્લાય આપજો. તો આગળથી હું બીજી પણ બુક બનાવી અને તમારા માટે તૈયાર કરી શકું. ધન્યવાદ.